નમસ્કાર મિત્રો, વેલકમ છે આજના આપણા નવા બ્લોગની અંદર. ઘણા ટાઈમથી આપણે રાશન કીટ દેવા માટે નહોતા ગયા અને આજે ઉદયભાઈ ચિત્તલથી તેમણે રાશન કીટો આપી છે અને અમે ચિત્તલ જઈને રાશન કીટો લઈ આવ્યા હતા. 5 રાશન કીટ આપી છે એટલે મારા ગામની અંદર દેવગામની અંદર જ રાશન કીટ આપવાની છે. તો રાશન કીટ તમે લઈ આવ્યા છે, તમને બતાવું. જો 5 રાશન કીટ આવી ગઈ છે. હવે અહીંથી છે ને બધાને આપવા જવાની છે. અમારા ગામની અંદર 5 વ્યક્તિને આપવાની છે. તો મળીએ આપણે આગળ. તો આપણે પહેલાં ઘરે આપણે આવી ગયા છીએ, રાશન કીટ દેવાની છે ત્યાં રાશન કીટ લઈને આવે છે આપણે. નમસ્કાર મિત્રો, આજે અમે મારા ગામની અંદર રાશન કીટ દેવા માટે આવ્યા છીએ. આ રાશન કીટ ઉદયભાઈ શાસ્ત્રી ચિત્તલથી તેમના થકી અમે રાશન કીટ દેવા માટે આવ્યા છીએ. આની પહેલાં 2 થી 3 વાર રાશન કીટ આપી ગયા છે ઉદયભાઈ. ત્રીજી વાર અમે એમના થકી રાશન કીટ દેવા માટે આવ્યા છીએ. આ મહેશભાઈ છે તેમના એક્સિડન્ટમાં એને પગ ગુમાવી દીધા છે અને પોતે કાંઈ કામ કરી શકે તેમ નથી. એટલા માટે અમે તેમને રાશન કીટ દેવા માટે આવ્યા છીએ. આપણે પહેલી જગ્યાએ રાશન કીટ દઈ આવ્યા છીએ અને હવે બીજી જગ્યાએ જવા જઈએ છીએ. એ બાજુમાં જ રહે છે માડી, અમને કરી દેવા જવાની છે. આપણે દિલીપભાઈ રાશન કીટ લઈને જાય છે. જો આજે આપણે દેવગામ મહારાજ ગામની અંદર અમારા માડી છે, માડીને રાશન કીટ દેવા આવ્યા છે. માડી સુરદાસ છે, બરાબર. એને કોઈ પાછળ કોઈ કમાય તેવું છે, પોતે સુરદાસ એટલે પોતે કાંઈ કામી શકે તેમ નથી. એટલે એને 2 રાશન કીટમાં તો ઉદયભાઈ આવ્યા હતા શીતલથી, બરાબર છે. એટલે ત્રીજી વાર તેમાં ટાઈમ નહોતો અને એને થોડીક બીમારી મજા નહોતી, એટલે પછી અમને મોકલ્યા કે ભાઈ તમે દઈ આવો. એટલે અમે આ માડીને રાશન કીટ દેવા આવ્યા છીએ. મહાદેવ 2 જગ્યાએ રાશન કીટ આપી દીધી, ત્રીજી જગ્યાએ રાશન કીટ દેવા માટે જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં તમે બના રહીજો. આપણે ત્રીજી રાશન કીટ દેવા માટે આપણે અહીંયા આવી ગયા છીએ. નમસ્કાર મિત્રો, આજે મહારાજ ગામ દેવગામમાં મગનભાઈને રાશન કીટ દેવા આવ્યા છે. મગનભાઈ પોતે બીમાર જેવા માણસ છે, એમના વાઈફ પણ બીમાર છે, જામનગર દવાખાને દાખલ કર્યા છે. અને ઉદયભાઈ તો 2 કીટ દઈ ગયા છે, પણ આજે પર ટાઈમ નહોતો એટલે એ નથી આવી શક્યા. એટલા માટે અમને મોકલ્યા છે અને અમે એની ફરજ આવ્યા છે. મહાદેવ. અમે ગામની અંદર 4થી જગ્યાએ રાશન કીટ દેવા માટે આવ્યા છીએ. તમને બતાવું. દલસુખભાઈ રાશન કીટ લઈને આવે છે અને બેનને રાશન કીટ આપવાની છે. આજે મહારાજ ગામમાં દેવગામમાં આવ્યા છે અંજુબેનને રાશન કીટ દેવા માટે. અંજુબેનને 2 દીકરો દીકરી 2 છે અને અંજુબેન પોતે બીમાર જેવા છે, પોતે કમાઈ શકે તેમ છે નહીં. એને ગુજરાન ચલાવવા માટે અને અમે અંજુબેન રાશન કીટ દેવા આવ્યા છીએ. આપણે 5મી રાશન કીટ આપવાની છે અહીંયા. એ માણી ઘરે આપણે પહોંચી ગયા છીએ. આજે મારા ગામની અંદર દેવગામની અંદર અમે રાશન કીટ દેવા માટે આવ્યા છે. માડીને પગની તકલીફ છે અને પોતે ઘોડીથી ચાલે છે અને કામ કરી શકે તેમ નથી. એટલા માટે અમે ચિત્તલથી ઉદયભાઈ શાસ્ત્રીના તરફથી તેમના થકી અમે રાશન કીટ દેવા માટે આવ્યા છીએ. અમે દેવગામ ગામની અંદર અમારા જ ગામની અંદર 5 રાશન કીટ આપી છે. જો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. નવા વ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ફેસબુકમાં જોતા હોય તો અમારા ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.